માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની। કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે માણસ તું માણસ તો થા। મિત્રો, માણસ તું માણસ તો થા એમ કેમ કેવું પડે છે? મિત્રો, માણસ ભગવાને બનાવ્યો ને ત્યારે ભગવાને ઘણી અપેક્ષાઓ એના માટે સેવી છે। ઘણું ભગવાનને એમ થયું છે કે જે આ 84 લાખ યોની બનાવીમાં આ જે પ્રાણી હું બનાવું છું ને એ કંઈક કરી શકશે, બતાવી શકશે। માણસ ઉપર આખી પ્રકૃતિ આમ કહીએ ને મિત્રો તો બધી નિર્ભર છે। આટલું સામ્રાજ્ય ભગવાને માણસને આપ્યું એમ, પણ માણસ પોતાની ઈમાનદારી, પોતાની વફાદારી, પોતાનું કર્તવ્ય, પોતાની જવાબદારી અને સર્વત્ર ભગવાને રચેલી પ્રકૃતિ ઉપર કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું આનું સચોટ જો માર્ગદર્શન હોય તો એ માણસ છે। માણસે આ પ્રકૃતિ ઉપર આવી, આ સૃષ્ટિ ઉપર આવી અને ઇતિહાસ પણ સર્જ્યા છે। માનવમાંથી મહામાનવ બન્યો, સંત બન્યો, ફકીર બન્યો, માણસ ભગવાનની પદવી સુધી પહોંચ્યો। આવી પ્રકૃતિમાં આ માણસ નામનું જે ભગવાને બનાવેલું પ્રાણી હજારો વર્ષ સુધી આખી સૃષ્ટિનું જે ભગવાને જીવ સૃષ્ટિ બનાવ્યું એનું સંચાલન કર્યું। એનો પ્રણેતા, એનો પિતા, સર્વત્ર જીવ માત્ર માનવના તાબામાં હોય અને માનવ ઉપર એને પ્રેમ હોય આવું પ્રાણી ભગવાને માનવ બનાવ્યો। આ માનવ પોતાના જીવનની અંદર પરંપરાગત આ બધા ગુણ સાચવા। જ્યારે આ અમુક વર્ષોથી આપણે જોઈએ તો જે આ બધા ગુણ છે, વફાદારીના, સત્યના, બેઈમાની ન કરવી, સંબંધોના, દયાના, આ બધા મૂલ્યો, નૈતિક મૂલ્યો ગુમાવી રહ્યો છે। આપણે જોઈએ છીએ કે માણસની શક્તિ અને માણસનું મૂલ્ય અમૂલ્ય છે, કે જેની કોઈ કિંમત ન કરી શકે। એ જ માણસ આજે વસ્તુ મારફત વેચાઈ રહ્યો છે। વાત કરીએ તો અત્યારે આ શું જે માણસના જરૂરિયાત વ્યવસ્થાની કે જે આખું સંચાલન જે રાજાશાહીમાં હાલતું, એક આપણો એવો પ્રતિનિધિ હોવો જોઈએ કે માણસની જરૂરિયાત, સર્વત્ર જીવોની જરૂરિયાત શું શું છે અને કઈ રીતે એનું સંચાલન કરવું, એવું આપણે જે આગળ રાજા રજવાડાઓમાં જે પ્રતિનિધિ રાજા હતા અને સમગ્ર જીવ સૃષ્ટિને
શોભે એવું સંચાલન કરતા, યજ્ઞો કરતા, માણસની જરૂરિયાતો હોય એ પૂરી પાડતા, માણસ કર્તવ્ય નિષ્ઠ હતો, માણસ કામચોર નહોતો, આવું કુલ ટોટલ વ્યવસ્થા સમજાવટ પૂર્વક સર્વ સમાજને સાથે લઈને અને ચાલતા. એ પછી આવી આપણી આ લોકશાહી. લોકશાહીની અંદર રાજાની જગ્યાએ નેતાઓ આવ્યા. શાસન કઈ રીતે ચલાવવું આનું માળખું પણ સુંદર તૈયાર કર્યું એમ. પરંતુ આની અંદર એ માળખાની અંદર આજે માણસ પોતાનો જે સેવાકીય ભાવના છે એ લુપ્ત થવા લાગી. સારી લીડરશિપ, સારું વર્તન, સૌને સાથે લઈ અને ચાલી અને કાર્ય કરવાની ક્ષમતા, સત્યતા, આ બધું નષ્ટ થવા માંડ્યું અને જે પરમાર્થ હતો એ સ્વાર્થ બની ગયો. પરિણામે આપણે આ જોઈએ છીએ કે ચારે બાજુ આજે માણસ જે પૈસો પ્રજાનો છે અને એ પૈસાથી જ પ્રજાનો વિકાસ કરવાનો છે, ખાલી એનું સંચાલન કરવાનું છે, એવા પ્રતિનિધિઓ નીમવાની અત્યારે કામગીરી ચાલી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, જે આપણા ગામડાથી માંડીને શહેરથી માંડીને એક જે આપણી રાજકીય ઇમારત છે એનો પાયો કહેવાય. આની અંદર અત્યારે પોતપોતાની સત્તા ટકાવવા માટે પોતપોતે એકાબીજી મથી રહ્યા છે. સત્તા પક્ષ, વિપક્ષ, અપક્ષ આવી વગેરે વગેરે પાર્ટીઓ આજે મેદાનમાં આવી છે. કેવું વ્યક્તિત્વ છે, કેવા સ્વભાવના છે, કેવી માનસિકતા ધરાવે છે એ સર્વત્રથી પબ્લિક પણ જાણકાર છે. છતાં હજી આ ચૂંટણી આવી નથી એમ. ફોર્મ ખાલી ચકાસણી થઈ અને ફોર્મ ખેંચવાની જે તારીખ આવી ત્યાં સત્તા પક્ષના અમુક બેઠકો બિનહરીફ થઈ ગઈ. મિત્રો, આ એક વિચારવા જેવું નથી કે જે ઉમેદવારની સામે જંગ ખેડવાનો છે અને એ જંગ ખેડવામાં ઉમેદવારી નોંધાવી છે તો એને આક્રોશ છે, એની સત્તા પ્રત્યે ખેદ છે, એની કામગીરી પ્રત્યે ખેદ છે, એ પ્રજાનું ભલું કરતો નથી અને મારે આવું ચલાવી લેવું નથી. આવું સર્વ સમૂહ પ્રજા સાથે લઈ અને પોતપોતાના લીડરોને લઈ અને લોક પ્રતિનિધિત્વ કરવા માટે જે ઉમેદવારોએ જે ઉમેદવારી નોંધાવી એની ચકાસણી થઈ અને ફોર્મ ખેંચવાની તારીખ આવી ત્યાં સાલાવે ફોર્મ ખેંચી લીધા. સુરસુર્યું થઈ ગયું. ગટર હતી કાલની, અત્યારે ચાલુ વર્તમાન કાળની સરકાર જે ગટર હતી એવું માનતા એ લોકો, એને ગંગાજી બની ગયું. આખીર આવું થાય છે શા માટે? ખબર છે? તમે ને હું માણસ મટી ગયા છે, મશીન બની ગયા છે, વસ્તુ બની ગયા છે, વેચાઈ રહ્યા છે. આપણે આપણી પ્રજાની ખાઈ ખોદી અને એમાં નાખી અને ધૂળ વારવા તૈયાર થઈ ગયા છીએ. કારણ એક જ કે આજ સાલા બધા વેચાઈ રહ્યા છે, ખરીદાઈ રહ્યા છે. વેચાણ ખરીદ સંઘ ચાલુ થઈ ગયો છે. હું તમને અગાઉ કહેતો ને, નહીતર ફોર્મ શા માટે ખેંચે? પ્રજા પૂછે છે. આની માથે અંકુશ હોવો જોઈએ, આની માથે કાયદો હોવો જોઈએ, એનો જવાબ લેવા જોઈએ અને આની માથે તપાસ થવી જોઈએ. કારણ કે જો પ્રજાનો વિશ્વાસ લઈ અને જો આવો વિશ્વાસઘાત થઈ અને માલ મેળવી અને માણસ હાયલો જાતો હોય ને તો એથી નીચ પ્રકૃતિનો કોઈ ન કહેવાય એમ.
શા માટે છોડ્યું છે એ પ્રજાને પૂછવું જોઈએ. જે ઉમેદવારને ઉભો રાખ્યો છે એ રાતોરાત બદલાય છે. જેમ પેન્ટ અને શર્ટ બદલાવતા વાર ના લાગે એટલી વારમાં પાર્ટી બદલે છે. કમર છોડીને પંજામાં આવે છે, પંજો છોડીને ઝાડુ પકડે છે, ઝાડુ છોડીને પાછું પંજો અને 3 ટપાટા મારીને પાછો હતોયમાં વ્યો જાય છે. આવું કેમ થાય છે? તમે હું માણસ મટી ગયા છે ને એટલે વસ્તુ બની ગયા છે. તો મિત્રો આ વિચારવાનું છે, વિચારવા જેવું છે. નહીતર આવતા સમયની અંદર એક આ સિલસિલો બની ગયો છે. તમને ને અમને મને બધાને મૂર્ખ બનાવવાનું થઈ ગયું છે. તમે જાણો છો, સમજો છો, છતાં એવો તમે ઉમેદવાર રાખો છો કે સાલો ભ્રષ્ટ છે, નૈતિક મૂલ્ય નેવે મૂક્યા છે, સાલો આકૃતિનો જ માણસ છે. આવાને આપણું પ્રતિનિધિત્વનું સુકાન હાથમાં આપી આપણે ભૂલ પેલા નથી કરતા એવું નથી લાગી રહ્યું તમને? એટલે માણસને છે ને જાતિ ભાતિ ભૂલી અને માણસને માણસ બનવાની જરૂર છે. મિત્રો, કઈ વધુ થયું હોય તો માફ કરજો. બાકી સત્ય હંમેશા માટે કરવું હોય છે. બાકી કોઈ બિનહરીફ એમનું નથી થતું અને થવા દેતું નથી. એ જ માણસ હોય, એ જ જંગે ચડ્યો હોય અને એ જ સાલો સુરસુર્યું થઈ જાય ને તો એના માથે તપાસ કરાવી જોઈએ. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.